wake, hear the birds and see the sun. Side by side our fears are done. All the good times just begun. હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે યુનિક એવો વિડીયો લઈને હું આવી ગઈ છું. આઈ રિયલી હોપ કે તમને લોકોને મારો આ વિડીયો ખૂબ જ ગમશે. જો થોડું પણ સારું લાગે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. જેવું કે તમને મેં લાસ્ટ વિડીયોમાં કહ્યું હતું કે અમે એડવેન્ચર કરવા માટે આજે જવાના છીએ. તો બસ અમે લોકો અત્યારે આવી ગયા છીએ ત્યાં, અને અમે ઓનલાઈન જ ટિકિટ બુક કરાવી દીધી હતી. તો આજે અમે કરવા જઈ રહ્યા છીએ પેરાસેલિંગ. આઈ થિંક તમે લોકોએ પણ ઇન્ડિયામાં ક્યાંક ને ક્યાંક તો કર્યું જ હશે. તો યા સમથિંગ ડિફરન્ટ છે. તો સૌથી પહેલાં અમે જ્યારે અહીંયા ઓફિસે આવ્યા ને ત્યારે એ લોકોએ અમારી પાસે જિંદગી ના મિલેગી દોબારા મૂવીમાં એવું ફોર્મ હોય છે કે કંઈ પણ થાય તો અમારી કંઈ રિસ્પોન્સિબિલિટીને એવું છે ને એ ટાઈપનું, રાઈટ. તો એવું અમારી પાસે પણ એ લોકોએ ફોર્મ એક સાઇન કરાવ્યું હતું, કારણ કે ઘણી વખત કંઈક ને કંઈક એક્સિડન્ટ પણ થઈ શકે છે. તો બસ એ લોકોએ ફોર્મ સાઇન કરાવ્યું હતું, અને પછી અમે લોકો અત્યારે વેઇટ કરી રહ્યા છીએ બોટ માટે. તો અમને લોકો પેરાસેલિંગ કરવા માટે અહીંયાથી ને મધદરિયે લઈ જશે બોટની અંદર. તો આ એ છે કે જેના થ્રુ અમે પહેલાં સેલિંગ કર્યું હતું તે. તો તમારે લોકોને પણ જો આ સાઈડ અહીંયા ફોર્ટ વોલ્ટન બીચ સાઈડ આવવાના હોય ને તમારે જો એક્સપિરિયન્સ કરવો હોય તો જરૂરથી ને તમે અહીંયા ટ્રાય કરી શકો છો. અમારો એક્સપિરિયન્સ હું તમને બસ આગળ વિડીયોમાં જણાવતી જ રહીશ. તો અત્યારે અમારી બોટ આવી ગઈ છે, અને અમારી હારે જેટલા લોકો હતા એ બધા જ હવે 1 to 1 અમે બોટમાં બેસવા માટે અત્યારે જઈ રહ્યા છીએ. તો અત્યારે અહીંયા પાણી એટલું અહીંયા ક્લીન હોય છે ને કે તમને ફિશ પણ અહીંયા એમને એમ દેખાશે. તો અમને લોકો, હું અને ભાભી બે અમે થોડાક નર્વસ હતા, કારણ કે ફર્સ્ટ ટાઈમ આવી રીતના દરિયાની વચમાં અમે કરવાના હતા. એટલે તો ત્યાં થોડાક તો નર્વસનેસ થોડીક તો હોય જ. તો બસ અમે લોકો અત્યારે બેસી ગયા, અને હવે એ લોકો ટિકિટ એનું બધું ચેક કરતા હતા. તમને લોકોને મારો વિડીયો થોડો પણ ગમે તો પ્લીઝ લાઇક કરવાનું તો બિલકુલ પણ ના ભૂલતા, કારણ કે ગુજરાતી લેંગ્વેજની અંદર આવો વિડીયો કોઈ પણ લઈને આવ્યું જ નથી. તો એના માટે એક લાઇક અને શેર તો જરૂરથી કરજો જ તમે. અને ઇન્સ્ટાગ્રામમાં તમે લોકોએ હજી મને ફોલો ન કરી હોય તો ત્યાં પણ જરૂરથી તમે લોકો મને ફોલો કરી દેજો. તો અહીંયા એકચ્યુઅલી છે ને એવું છે, તમારે કાંઈ પણ એક્ટિવિટી કરવી હોય ને તો ડેસ્ટિન સિટીમાં તમારે આવવું પડે. તો ડેસ્ટિન છે ને ત્યાંથી ને તમારે ડોલ્ફિનની ક્રૂઝ, પછી આવી બધી કાંઈ પણ એક્ટિવિટી કરવી હોય ને, પેરાસેલિંગ છે, બાકી ઘણી જ બધી ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ હોય છે. તો એ બધી એક્ટિવિટી કરવા માટે તમારે અહીંયા સુધી લોકેશન સુધી તમારે લોકોને પહોંચવું પડતું હોય છે. કાંઈ પણ ડિટેલ જાણવી હોય તો જરૂરથી તમે લોકો મને કમેન્ટ કરજો. હું તમારે હંમેશા કમેન્ટના જવાબ તો દેતી જોઉં છું. તો અત્યારે લોકો બસ અમને લોકોને પ્રિપેર કરતા હતા, અને દેખાડતી જઈશ તમને લોકોને પણ આગળ અમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો. તો બોટમાં એકચ્યુઅલી જે મેઇન હોય છે તે 2 જણા હતા, અને બાકી અમે બધા જ બસ આ પેરાસેલિંગ કરવા માટે આવ્યા હતા તે છીએ. તો જેનો પણ ટર્ન આવતો જાય ને એ લોકોને રેડી કરતા જતા હતા. તો સૌથી પહેલાં ટર્ન આવ્યો હતો, હમણાં મેં તમને જે દેખાડ્યા હતા ને સામે જે બેઠા હતા તે, તો એ લોકોનો ટર્ન હતો. તો હવે એ લોકો અત્યારે જશે સૌથી પહેલાં. તો હજી તો અમે એ લોકોએ સ્ટાર્ટ કર્યું છે, અને આ એક મજા જ કંઈક અલગ છે આવી રીતના બોટની અંદર જવાની. અત્યારે તો મેં મ્યુટ રાખ્યું છે, પણ હું જેવું તમને વોલ્યુમ હમણાં ચાલુ કરીશ ને તમને એટલો એકદમ અવાજ આવશે, અને તમે પાણી જોઈ શકો છો એકદમ ક્લીન છે. તમે આવું ક્યાંય પાણી નહીં જોયું હોય, કારણ કે મીન્સ સાઉથમાં પણ આપણે ઇન્ડિયામાં બધા હું સી સાઈડ હું ફરેલી છું, ગોવામાં પણ હું બધી જગ્યાએ ગયેલી છું, પણ સૌથી બેસ્ટ મને અત્યાર સુધીનો બીચ લાગ્યો હોય ને તો તે આ છે. તમે લોકોએ હજી ડિટેલ વિડીયો ના જોયો ને જરૂર તમે લોકો ચેક કરજો, એક વખત જોઈ શકો છો તમે પાણી કેટલું ક્લીન છે, અને તમને આખું એના શેડ્સ પણ આખા અલગ દેખાશે. તો એકચ્યુઅલી હું જ્યારે પેરાસેલિંગ કરવા માટે ગઈ ને ત્યારે એ લોકોએ એલાઉ નહોતો કર્યો કેમેરો એન્ડ ઓલ, કારણ કે એકચ્યુઅલી આપણે પકડી રાખવાનું હોય ને એટલે એ લોકો એલાઉ નહોતા કરતા. પણ ધારો કે જો મારી પાસે ગોપ્રો હોત ને તો હું આરામથી ને ઉપરથી ને પણ શૂટિંગ લઈ શકત.
તો અમે લોકો અત્યારે એકચ્યુઅલી ઘણા જ અંદર આવી ગયા છીએ દરિયામાં, અને હવે એ લોકો બધી તૈયારી કરી રહ્યા છે અમારા લોકો માટે. તો અત્યારે જે ફર્સ્ટ જે 2 જણા હતા ને એ લોકો અત્યારે જઈ રહ્યા છે, અને આ પેરાસેલિંગની અંદર એકચ્યુઅલી 3 સુધી જઈ શકીએ છીએ. મીન્સ 3 પર્સન એક હારે એ લોકો કરવા દેતા હોય છે, પણ 4 પર્સનને એલાઉ નથી કરતા. તો 2-2ના પેરમાં અહીંયા લોકો બધા જઈ રહ્યા હતા, અને જોઈ શકો છો કે કેટલું સરસ રીતના એ લોકોએ કર્યું. સો યા ટર્ન બાય ટર્ન આવતો ગયો, અને અત્યારે જિજ્ઞેશને પણ રેડી કરતા હતા એ લોકો. તો અમારા પહેલાં અત્યારે ભાઈ અને ભાભીનો ટર્ન છે, તો એ લોકો જવાના છે. You'll come up first, you'll come up second, okay? She goes what? 1, 2, yep. Shake my hand. Good luck. તો અત્યારે પેરાસેલિંગમાં ભાઈ અને ભાભી ગયા છે, તો એ લોકો બસ ઉપર ફ્લાય કરતા હતા. તો ત્યારે ઇન બિટવીન અમને એ લોકોએ રેડી પણ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું, કારણ કે એ લોકો જેવા અહીંયા આવશે એવું અમારે તરત જ જવાનું છે. Love is like a roller coaster, but I'm trying to hold on. I don't want it to stop. Even though we fight sometimes and it feels like a war zone, I still care about us. How do you move on when everything goes wrong? I'm trying to find a way to get you out my head. Don't know how to cope. You come up first, you're gonna come up second, okay? Okay. Wait, do that. Go deep. No worries. Stop. Even though we fight sometimes and it feels like a war zone, I still care about us. How do you move on when everything goes wrong? I'm trying to find a way to get you out. Feeling all right? Yeah, feel good, buddy. Good, good. How's your beer, man? Oh, God. We don't have the America.
તમને અત્યારે મારો એક્સપિરિયન્સ કહીશ. એક્સપિરિયન્સ તો કંઈક અદ્ભુત જ હતો, કારણ કે ઉપર જઈને એવું કંઈક અલગ જ ફીલ થવા માંડી ગયું હતું, કારણ કે નીચે પાણી એકદમ નીટ એન્ડ ક્લીન દેખાતું હતું. અમે લોકોએ ડોલ્ફિન એટલી બધી ઉપરથી ને જોઈ હતી, અને આખું ડેસ્ટિન સિટી, પનામા સિટી એકદમ એટલું બ્યુટિફુલ લાગતું હતું. અને પાણીના પણ અહીંયા જે 2 કલર હોય છે, ગ્રીન અને બ્લુ, એ પણ ઉપરથી ને એકદમ પ્યોર નીટ એન્ડ ક્લીન દેખાતા હતા. અને ઉપર અમે એટલી હાઇટ ઉપર હતા તો પણ અમને લોકોને, તમને કહું ને કે અંદર ડોલ્ફિન, શાર્ક હતી, એ બધી જ અમને માછલી પણ એમને ઉપરથી ને દેખાતી હતી. તો એક્સપિરિયન્સ તો અમારો ખૂબ જ સરસ રહ્યો હતો. અને એ લોકો એકચ્યુઅલી જ્યારે નજીક આવે ને ત્યારે એ લોકો આપણને પૂછતા હોય છે તમારે ડીપ કરવું છે કે નહીં, તો એ લોકો પૂછતા પણ હોય છે. જો આપણે હાફ પાડીને તો એ લોકો આપણને ડીપ કરાવતા હોય છે અહીંયા દરિયાની અંદર. તો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો હતો. જરૂરથી તમને રિકમેન્ડેડ કરીશ કે ટ્રાય કરજો. ક્યાંય પણ તમે જાઓ ને જો આવી રીતના પેરાસેલિંગ થતું હોય ને, જરૂરથી તમે લોકો ટ્રાય કરી શકો. અમારો તો અમેઝિંગ એક્સપિરિયન્સ રહ્યો હતો. Almost. અમારા લોકોનો તો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો. તો આજનો વિડીયો બસ આપણે આટલો જ રાખશું. કેવો લાગ્યો જરૂરથી તમે લોકો મને કમેન્ટ કરજો. આજનો વિડીયો કંઈક અલગ જ હતો. અને બાકી તમારે વધારે ડિટેલ કંઈ જાણવી હોય તો જરૂરથી તમે લોકો મને કમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં હું તમને ડોલ્ફિન ક્રૂઝની સફરે લઈ જવાની છું. એટલે જ કહું છું, હજી સુધી તમે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો. ચલો, હું જ આવીશ એક આવા નવા સરસ મજાના વિડીયો નિહારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર. When we wake, hear the birds and see the sun. Side by side our fears are done.